મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે આપણને, પણ આ ભજનના પ્રોગ્રામ રખાવે છે બધા બહુ, પણ સમજાતું નથી કોઈને. એટલે અમને સમજાઈ ગયું છે ને તમને નથી સમજાતું એવી કોઈ વાત નથી. પણ ધર્મના કાર્યો અત્યારે બાપુ દુનિયામાં બહુ થાય છે. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને માતાજીના માંડવા ને બધું ઘણા બધું થાય છે. પણ દુઃખ એ વાતનું છે કે આટલું બધું ધર્મનું કાર્ય થાય છે તો બગાડ કેમ નથી દુનિયામાં અટકતો? બગાડ નો અટકે ને આટલા બધા માણસ કરોડો રૂપિયા દાનમાં આપે છે, 5-5 ગામ ભેગા ધુમાડા બંધ જમે છે, તો કઈક બગાડ તો અટકવો જોઈએ ને. બગાડ અટકતો નથી, આનું કારણ શું છે? આપણા ગઈઢા એટલું કરી નહોતા. આટલું બધું ધર્મ ને પૂર્ણ થાય છે તો મને એવું લાગે કે આ મને તમને સમજાતું ન હોય તો જ આ બધું થતું હોય. માણસ માણસનો જ્યારે દુશ્મન બની જાય, માણસ માણસને જો સમજી ન શકે તો પછી આનો મતલબ એ શું? આ તમે આવડા મોટા ખર્ચા કરતા હોય ને આ જીવનમાં જો આપણને કઈ આમાં એલું કઈ ઉતરે જ નહીં તો એનો મતલબ નથી ને કઈ. એટલે હું તો ભજનનો કલાકાર છું. મારે તો આ બોલતા તો મને નોય હોય ને આવડ્યું. મેં કીધું આ બોલવાનું ચાલુ કરો. મેં કીધું આ ભજનનું જાય બધું ઉપર થઈ, કોઈને સમજાતું નથી. સમજતા હોય 10-20% સમજે, બાકી બધું કહેતા હોય કઈ સમજાતું હોય કઈ, આ બધું ઊંધું ઊંધું હાલતું હોય છે. પણ આ બધું સમજવા માટે બાપુ જરૂર સદગુરુની પડે. આ સદગુરુ વિના તમને આ બધી વાત સમજાય નહીં. કારણ કે આ બધું છે ને ઘી જેવી વસ્તુ છે, મંથન કર્યા વગર કોઈ કઈ નીકળે નહીં. એમ વાણી વિચાર માગે છે. એમ નામ કોઈ વાણી સમજાય જ નહીં અને એમ નામ બાપુ વાણી ક્યાંય બને નહીં. આના માટે પોતે જાત અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને મહાપુરુષોએ તમને મને આપ્યું છે. પણ આપણને સમજાતું નથી. સંતો તો રોયા આપણા કે માણા થાવ માણા થાવ માણા થાવ. આટલું બધું ભણતર વધ્યું અને તમે જોવો તો કોઈ મા બાપ રાખવા ગમતા નથી. મારે તો એક જ ભલામણ હોય, મા બાપને હાચવો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગાઈ રહો. હું કોઈને કહેતો નથી કથા ઉપાય આડો મંદિર બનાવો, એ બધું જ્યાં છે અહીંયા બધું બરોબર છે. મા બાપને જ્યાં સુધી હાચવશું ને ત્યાં સુધી બાપુ કોઈ ગાડું આપણું હાલવાનું નથી. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી નથી કે કોઈને જો બાપુ ગુમાન હોય એ વસ્તુ ખોટી છે. કારણ કે રામ જેવાને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિધાવવું પડતું હોય, તમારી મારી કોઈ ઓકાત નથી. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ દીકરીનો શું ગુનો હતો? આ કર્મની ગતિ શું હોઈ શકે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડે. કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો જેને કહેવાય. પોતાને આ મૃત્યુ માટે યમના દૂત આવે અને યમના દૂતને એમ કહી દે કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. યમના દૂતને બાપુ એ તગડી મૂકે ને પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો. છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. આપણી કોઈ ઓકાત નથી આ ભાઈ. કર્મની ગતિની બાપુ હજી કોઈને ખબર જ નથી. મને નથી ખબર, તમને ખબર હોય તો કઈ મને તકલીફ નથી. ધર્મ રાજા જેવો ધર્મનો રખેવાળ કરવા વાળો પોતાના હકને માગી અને યુદ્ધ કરે પોતાના ભાઈઓ હારે. વિચાર કરજો, ધર્મ રાજા યુધિષ્ઠિર પોતાનો હક મેળવવા માટે બાપુ 18 દિવસ સુધી લડે. અને જે ધરતી માટે બાપુ પોતે જે મચ્યો તો એ ધરતી જેને શરીર છોડ્યું તેથી 5 ફૂટ જગ્યા નો જડે, હિમાલય હાડ ગાળવા જવું પડે. શું કર્મની ગતિ હોઈ શકે? એટલે એમાં આપણે કઈ ઉતરવાની જરૂર નથી, પણ વર્તમાનમાં જીવવાની જરૂર છે. ભવિષ્યકાળને ભૂતકાળને બહુ યાદ કરવાની જરૂર નથી. કારણ કે જે વિયોગ્યો છે એ સમય આવવાનો નથી અને હવે કેવો આવવાનો છે એ ખબર નથી. આજ આપણે રાનેર ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છે, બસ આટલું યાદ રાખો. હવારે જે થવાનું હોય છે એ થાય છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. બાકી વાતમાં કાંઈ છે જ નહીં. આનંદ કરો, મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ. બાકી વાતમાં નથી કાંઈ. એટલે જો બાપુ ભજન છે ને બાપુ ત્યાં વાતો પડી છે, એમના ભજન કોઈથી બની ન શકે. પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમારે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. એક સફળ પુરુષની વાહે એક એક ભગવતીનો હાથ. જલારામ બાપાને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળ સાને સંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં.
હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને સબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. આ દીકરીઓના જે સમૂહ લગ્ન છે ને, આ દીકરીઓ માટે મારે વાત એટલા માટે કરવી છે. આટલી બેનું દીકરીઓ બેઠી છે એને એના માટે જ બાપુ. કારણ કે હું તો જાહેરમાં કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂકી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. પણ એવી જો દીકરી છે ને બાપુ, હારા દીકરા માટે હારી માની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. ભગવાન ને કે હારો દીકરો દે, હારો દીકરો શું ગોદામ છે એમ દીકરા નો મળે. હું તો બહેનોને ખાસ વિનંતી કરું, દીકરીઓને, કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા બાપુ વાતો કરે નો થાય. એની માટે મા બાપના કઈક આશીર્વાદ લેવા પડે અને માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે. અને જો બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણા હાટું વધવા જ ન મળે. સંસ્કાર એમ નામ ન મળે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલિકોથી આવે. આ ભજન છે ને, ભજન એની બાબત જ આખી જુદી છે. આ અત્યારે આપડા કરી છે ને, ભજન નો કહેવાય, આ મનોરંજન છે. અને ભજન નો કહેવાય. એ તો પછી બધાને સમજાવવા હાટું કેવું પડે. અમે ગયા હતા ભજનમાં. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન છે ને કોઈ નો હોય તાર થાય. અને ગાંડે ગીરમાં ડાલા મથા હવત જ્યાં ડણકું દેતા હોય ને, લાઈટ નો હોય, વાહન નો હોય, માણાનો અવાજ નો હોય, ભજન અહીંયા થાય. અને ડાલા મથા હવત ને ડણકું સંભળાય ને, પગમાંથી કપાસ્યું હોત વહી જાય. આ ભજન અહીંયા થાય. આ ડેકોરેશન ની વસ્તુ જ નથી. આ ત્યારે તમે બજારમાં આપણે જોઈએ જો નથી જોતા, જરીક કલાકાર સારું ખાતા હોય તો તમે જોવો તો બીજી ભાજપો કલર કરીને નીકળ્યો. ગામમાં જાય તો કપા વીણો. આ ડેકોરેશન ની વાત જ નથી. આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખુલી જાય અને તમારું નોલેજ જ્યારે કામ કરતું બંધ થાય ને, પછી આનો ગણે મંડાય. ભજન આગી વાત છે. ભજન એમનામ સમજાય એવી વાત નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું કે છે ને, આપણે ફોટામાં જોઈ. તો હું એમ કહું છું, હાથી નું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથી નું કામ લગાડ્યું છે હાથી નું 100%. આમાં હાલે નહીં. આ કોમ્પ્યુટર નો યુગ છે, ખોટું ન હાલે છે. હાથી નું જ છે 100%. પણ આપણને નથી સમજાતું. શું કામ? આપડા ચકડા ગઈ ગયા નથી સમજાતું. નથી લગાડ્યું છે હાથી નું. અને કાંઈ 4 આંગળ ની જગ્યા હોય, હાથી નું માથું આવડું હોય, ફિટ થાય. તમને કેમ લાગે? આ બધું મગજમારી વાળું છે. ભજન એમ નામ નો સમજે. એક ભજન કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. ગુરુમુખી હોય ને એને સમજાય, બાકી નો સમજાય. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મા, પછી મારી માં જન્મી. વહા ભાંગી નાખે કે નહીં? કો છે હાજુ. તમને નો સમજાય તમારો પ્રશ્ન. ભજન સમજવા માટે બાપુ છે ને, ભજનમાં તમે જો બેઠા હોય, ચાની જરૂર ન પડે, બંગા હોય ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જતું. એ માથાકૂટ. સત્યની માટે બાપુ જે મહાપુરુષો લડ્યા, સત્યની માટે હરિના ભજન કર્યા. ઘર બાર બૈરા છોકરા બધું હતું, આપણી જેમ જ હતું. પણ બાપુ દુનિયામાં ટોચે પહોંચી. જેની સુરતા એની હારે લાગી જાય ને ભાઈ, એને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે એટલું. શબ્દની બાપુ ચોટ છે. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. વિશ્વાસ ભગવાન છે તો છે, નથી તો નથી. કોઈ પુરાવો નથી કોઈની. ભગવાન છે ને વિશ્વ વ્યાપક, નિરંજન, નિરાકાર છે. આપણે ગોતી છે આપડા જેવો, એટલે નથી ડખો ઈ થયો. હું તો એક વાત કરું કે રોડ ઉપર કોઈ દીકરી જુવાન હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને આ રાયડું સાંભળે જાય પાવડો લઈને જાય
અને ઓલા બે પાવડા નાખીને છોડાવે નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું પણ આપણે તો કે ઘોડો હોય લીલા લુગડા હોય હાથમાં ફાલું હોય હવે આવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી એક લખવું હોય તો લખી લે પણ આનો અનુભવ થાય બાપુ પ્રત્યક્ષ છે જ નહીં કોઈને મળ્યો નથી ખોટી વાત પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને હવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું ને સમજી લેવાનું કે આવીને કરી ગયો બસ મુદ્દો આટલો છે તોય બધા વજન લઈને પડે મેં કર્યું મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં બંગલો બનાવ્યો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે અરે કાઈ છે જ નહીં માણા બાપુ માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય 60-80 વર્ષ જીવન મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય વાતમાં કાઈ છે નહીં શું ઠેકડા ભરવાની વાત છે 84 લાખ યોની છે હું માપ કહે છે ભરતસિંહજી નસુજી અમદાવાદ બાપુ અને સુરસિંહજી સતરસિંહજી બાપુ અમદાવાદ બે પધારી રહ્યા છે પધારો તમારું સ્વાગત હા કનુભા પ્રમુખ એમને આવકારે છે પધારો આમાં મારી કેસેટ પધારો તમારું સ્વાગત છે મહાપુરુષોએ તમને મને બાપુ એક શાન કરી છે 84 લાખ યોની છે ને એમાં કીડી થી હાથી સુધી બાપુ કોઈ જીવને બાપુ રૂપિયા માયા કોઈ જોતી જ નથી માણસ સિવાય પધારો મહેમાનને બાપુ જોરદાર તાળીઓથી વધાવી પધારો 84 લાખ યોનીમાં કીડી થી માંડી અને હાથી સુધી કોઈ બાપુ જીવ ભૂખ્યો રહેતો નથી અને માણાનું બાપુ ભરાત આ તમારી મારી સામે નજરના દાખલા છે માણા કે છે આપણે લઈ લેવું છે તો ખાવા પીવાને ટાઈટ ને તડકો ને વરસાદ ને આપણને જે જોવે એ બધું જાનવરને જોવે આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામ જીવ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે આપણી માં જેટલો આપણને પ્રેમ કરે જેટલો માં બાપુએ આપણને હૂંફ આપે એટલી તમામ જીવ પોતાના બચ્ચાને હૂંફ આપે તો એમને કઈ જોતું નથી એમનો કોઈ કુટુંબ પરિવાર ઘર બંગલા નોકરી કારખાના કઈ જોયું જ નથી અને આપણે જે શેઠો અમારી પાસે કઈ નથી મરો કઈ ન અરે શેઠો જ નથી આપણા ગઢે ભલામણા હારું લુગડું નથી જોયું કે હારું જોડું નથી જોયું તોય જિંદગીમાં હિલોળા કરીને ભી ગયા અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ કોઈને સંતોષ જેવો શેઠો જ નથી મને તો એમ થાય જીવે એવું આવ્યું હે છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પારલે નથી જીવે એવું નથી પણ એવું ઊંચું કરી નાખ્યું હે ને પેલા ભેંસ ઊભી ખાતી હતી માણા બેઠા ખાતા અત્યારે ભેંસ બેઠી ખાય માણા ઉભા ખાય બોલો થાળીઓ લઈને રખડતા એક પૂરી દઈએ એક દાળ નાખીએ ભિખારી જેવી જિંદગી આ પાછા કહે છે કે વિજ્ઞાનની હરણફાળ છે શું હોળી હરણફાળ છે આ વિજ્ઞાનની હરણફાળ છે ઓલા તો બિહારીને જમાડે બાપુ બાવડા ચાલે આખા લાડવા મોઢામાં ભરાઈ દે અરે મારા બાપ તું તો મારો મહેમાન છે અત્યારે તમે જોવો તો અમે તો જઈને આપણે એમ થાય નકરો સાંડલો કરાવીને વ્યા જઈ ઘરે ખાઈ લઈશ શું ખાવું આમાં હું તું કરી નાખ્યું બધું સોખું ઘી બજારમાં નથી ખપતું દારૂ બાવળિયામાં ખપી જાય 2 લીટરના પીપડા બોલો ખપી જાય અને પાછું તમે જોવો તો દૂધ ઘરે દેવા આવે તોય ઓલા ડકડકા ઓછું આવે છે પાણી વાળું આવે છે અને પાછું ઉતારે બાકી ઓલા દારૂમાં કોઈ પૂછતું જ નથી રોકડા પૈસા દેવાના મોડો છે ધોરો છે કઈ કહેવાનું જ નહીં બોલો એમ નામ પીને આવતા રે બોલો અને પાછો કેસ થતો દૂધમાં ઓલો દૂધ વાળો ઘરે દેવા આવે પાછો મહિને પૈસા દેવા અને તોય પાછા ડકડકા દૂધ જરા ખારું મોકલાવજો એટલે હારું છે આ ઓલો કપાતરા ઇનપા જાય ઇનપાનું એનું કઈક કરો હું તો કરી નાખ્યું આપણે પેલા ગઈઢા તમે જોવો તો થીગડા ઉપર થીગડા ઠપકારીને રહેતા હતા અત્યારે ભગવાન આપ્યું તો માણસે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સમાં માથા આવ્યા જાય એવા પહેરે આપણને ઘરે તમારી ભલી
આવા તમે પહેરતા જ ના, ખબર નહોતી કે આવું આવશે ને કે મેં હાજર રાખ્યા હોત તો તારે મેં પહેરા. અરે દેહના પ્રદર્શન થોડા હોય મારા બાપ, એવું પરિવર્તન કરી નાખ્યું ને કે કીધાની વાત જ નથી. પણ હવે આમાં તો આ ફાઈટોન થેવડું દીધા જેવી વાત છે. મારી તો એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ બે ટાઈમ હાચવજો, બે ટાઈમ હારો રોટલો દેજો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી આગાય. હું કોઈ નથી કહેતો કથા બેહાડો, માંડવા નાખો, મંદિર બનાવો, એ બધું જેમ છે એમ છે, બરોબર જ છે. દેતા હોય દેજો, હું કોઈ ના પાડવા નથી આવ્યો. પણ માને બાપ ને બાપુ હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને બાપુ, લખાય નહીં, ક્યાંય લખવું હોય તો લખી લેજો. આ ભણતર નહોતું ને, ભણતર આપડા ગઢડા અંગોઠા સાહેબ હતા, પણ એ અંગોઠા સાહેબ હતા ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમ ન ખોલ્યા. લો નથી દેખાતું મને, તમને નથી દેખાતું? આ ભણતર ને હું માનું છું 100% ભણાવવા પડે છોકરા, 101% ભણાવવા પડે. પણ આ ભણતર આવ્યા પછી જો ગઢડાને એક બટકું રોટલો દેવા પ્રજા રાજી ન હોય તો આ ભણતરની કિંમત શું, એમ કહેવા માંગુ છું. બસ મારો ઈરાદો આવડો આ છે. ભગવાને આપ્યો ખાઓ પીવો મોજ કરો વાપરો. બાપુ રહેવા હારું ઘર નહોતું, ખાવા દાણા નહોતા, તોય કોઈએ ન કીધું મારા મા બાપ ને મારે મૂકવા જવું છે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ માન બાપ જ નથી ગમતા તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે. માન બાપ જેવા હું તો હાથ જોડીને કહું છું, મારી કોઈ ઓકાત નથી હું દુનિયાને શિખામણ આપું. હું તો હાથ જોડીને કહું છું, તમારે જો જિંદગી વ્યવસ્થિત જીવવી હોય, તમારી પેઢી કઈક વ્યવસ્થિત વાયા જો બાપુ પેદા થાય ને, એ મા બાપના આશીર્વાદથી જ થાય. બાપુ બુદ્ધિ તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો તો પરજા કપા તરત થાય. મા બાપને ન ભણાય હાચવા હોય. આ વધારે પડતા ભણે છે એ શું, ઈ આપણે આપણા બાપા નો હાચવા એટલે આપણી પરજા આપણને હાસવાની જ નથી. ઈ તો આપણે કેળો પાડ્યો છે, ઈ જ કરવાની પડે. કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય શું ભલામણ તમે જોવો તો જાનવર પૂજાય બોલો દુનિયા. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતું. ગધાડાની કિંમત શું, પાડાની કિંમત શું, ઈની માનતા રાખો ને બાપુ હાજે તમારું કામ થઈ જાય. તો નથી લાગતું કે મહાપુરુષોના કઈક છેડા અડી ગયા. તમે હું તો માણસ છે, આપણે પૂજાવું નથી, પણ બાપુ આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને ગામમાં તો એને જીવાય ન કહેવાય. અરે હું તો એમ કહું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા? ને કે આપણું કૂતરું આ ઊભું ન થાય, ખંભા સુધી મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ એ આમ નજર કરીને કે આ તો લુખે છે, આને ક્યાં બટકું રોટલોય નાખ્યો. ઈને પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત. પછી ભગવા પ્રેમ આપો ને તો જાનવર તમને માર ન ખાવા દે. બાપુ કોક માલધારી બેઠા હોય એને ખબર છે, ગાયું હોય, ભેંસું હોય, બળદ હોય, ઘોડો હોય, એને બાપુ તમે પ્રેમ આપ્યો હોય ને, કદાચ દુશ્મન આવી જાય બાપુ ઈ ખા માથે ખાય, પણ ધણીને માર ન ખાવા દે. બાપુ આટલી ખુમારી તો જાનવરને છે. આ તો બટા ચટી બોલાતા હગા છોકરા મારા દીકરા વાંય ભાગી જાય, ભલે દે બાપા. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ ઈ છે કે જ્યાં પ્રેમ છે એનો તમને એક દાખલો સિસોદિયા પરિવાર મેવાડમાં મહારાણો પ્રતાપ. ચેતક બાપુ, ચેતક જેવું જો ખાનદાન જાનવર એની પાસે ન હોત ને તો આ ચેતક ને બાપુ કોઈ ઓળખતો, મહારાણા ને કોઈ ઓળખતું ન હોત. દિલ્હીના બાદશાહ જ્યારે બાપુ એને દુશ્મની થઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ એક જ રટણ કરીને બે કાકા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો, બધું લઈ લો. અને મહારાણા પ્રતાપ વિચાર કરે છે કે દિલ્હીના બાદશાહ હું મારે ટકવું એ મારી ઓકાત બહારની વાત છે, પણ હું એના શરણે ન જઈએ. હું મારા સૈનિકો લઈને અહીંથી નીકળી જાઉં, બાકી હું એના શરણે ન જાઉં. 400 સૈનિક મહારાણા પ્રતાપ પાસે હતા અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફૌજ હતી. ભાઈ 400 સૈનિક લઈ ડુંગરના ગાળામાં રાણો વ્યો ગયો. 2 દી 5 દી મહિનો 2 મહિના 6 મહિના પછી ખાવું પડે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા હતા ને, પાવળા બાપુ ખંખેરીને બાજરો ખંખેરીને ઈમાંથી બાપુ 2 દી 5 દી કાઢ્યા. અને પછી એને એમ થયું
કે હવે આ મારી પ્રજા બધી ભૂખી આંધળી થઈ જાય, હવે કરવું શું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના શરણે જવું પડશે. આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાશા વાણિયાનો દીકરો, જો બાપુ મિત્ર એવા રખાય, મિત્ર હેડા કીજીએ ઈ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. અડધી રાતે બાળનો ખખડાવવાનો બાપુ જે જવાબ આપે ને ભાઈબંધ એવા રખાય. બીડી હાડું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવાના? હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાણ, પત્ની મળે કબાર જાતો હેળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કાંઈ વળે નહીં ભાઈ. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બહેરામ ઠેકાણા. આ તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હે હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે, બાકી જીવે બધાય અને બૈરાય છે બધાયને, પણ અમુક અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે. બહાર ધોકા પસાડતા ઘરે જાય તો ગદબ માં બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ જાય. હારું માણા જો ન હોય તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે ચડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં ભજન હતા, ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા ગીર્યા, એમાં એની વહુ ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે, અને ભાઈ ઈ બેન બોલે એવું થાય મારે ન બોલાય. બાપુ અઢી અઢી ફૂટની ચોકથી આવે અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન એવો ભજન ના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પહોંચી ગઈ. આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પહોંચી મારે ચિંતા હે. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર હે. આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપ પાસે, તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે. અમુક અમુક બેનો દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે તો હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે આમને આવડા આ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય, આ શું વિચારવાનું? જો તો ખરા એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાંડિયા માફી માંગો આ જેમ આમ બોલ્યા લો હવે અમે જા મોટો આપ ફાડી નાખ્યો. અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળે જોઈ નથી શકતા, એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. ઈ ભામાશા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાડી જઈને હોગા એક ગરાસિયાનો દીકરો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહ તાળ વઈ જાય. ઈ વાણિયાનો દીકરો એને એમ તું તલવારું ન ઉપાડી શકું, પણ મારે બાપુ પાસે જાવું તો જોવે. ઈ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો જાય કે રાણા એ રાણા, અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો. રાણાને એમ થયું કોક અવાજ મારે છે, કોણ? તારો મિત્ર ભામાશા. અરે આવ આવ મારા બાપ, તું તો કેટલા દીથી મારથી જુદો પડ્યો, તું તો મારી ખબર લેવા નથી આવતો. ઈ કે તારી ખબર લેવા જાવ છું. બે ભાઈબંધ બાપુ પહાડ ભેટે એમ ભેટ્યા અને ભામાશા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છું. અરે મારા બાપ, આ ધરતી રાહ ઢાળ વઈ જાય, તું ગરાણીના કુળે જન્મો છો મારા બાપ. જીવ ખોઈ નાખજે, તારું પેટ ફોડી નાખજે, પણ દિલ્હીના શરણે ન જાતે. ઈ કે પણ શું કરું, મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય, ખાવા કાંઈ બટકો રોટલો નથી. અને તે દી બાપુ એક મિત્ર તમે જોજો વાણિયાનો દીકરો ભામાશા કહે છે દરબાર દરબાર હું તલવાર ના ઉપાડી
પાડી શકું પણ તું આ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી અનાજ હું પૂરું પાડીશ તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો અને તેથી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મેરું વાહ મારો ભેરું ભાઈબંધ એટલા માટે કહું છૂટા હોય પડકે પડકે ફરતા હોય છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય ઈ ભાઈબંધ ને હું કરવા એવા ભાઈબંધ બાપુ હું તો ના પાડું છું ચોકડી મારી દીધી મારો એક મિત્ર હતો ને એક વચ્ચે તમને વાત કરું મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે એક ભાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય એક દી અમે અલગ ન રહે પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું કાંઈ વાંધો નહીં અમે અહીંયા ગયા ને જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું લેવાય નહીં પણ લેતા હોય એટલે જો હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો અને ભાઈ મને તો એમ થયું કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના કે મારી દીકરીનો સંબંધ કરવાનો અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું મેં કીધું આનું પાણી ન પીવા દીકરીઓને વેસે આવા રૂપિયા લે આ ભાઈબંધને શું કરવાનું આ કોક દેખ આપણો સોદો કરી નાખે એની હગી દીકરીને વેચી નાખે ઈ વેલો મોડો આપણો સોદો ન કરે એટલે મેં કીધું મારે ફોન આવ્યો છે હું જઉં છું અરે કે પણ જમીન જાવ મેં હમણાં તો કામ પતન તો મેં કીધું આવું છું મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ એના ઘરે હું પાણી નથી પીધું એના ઘરે હું જીવો નથી ને એની હારે મેં વાત નથી કરી આવા ભાઈબંધને શું બાપુ એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો એમાં તમારી પેઢી કેવી થાય ભલા ભલા કોઈ મતલબ નથી પૈસા તો મારો ના જેદી ભીસે ને તેદી તમારી ભૂખ ભાંગે હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી આ મને આ કઈ શોખ જ નહોતો આ અમારા મદારસિંહ બધા આ ઘોડા બધું લાવ્યા મારી ઓકાત જ નથી લો મને ઘોડે ચડાવ્યો આ આપણી ઓકાત જ નથી હું તો ખટારો ડ્રાઈવર હતો હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું હું આ ઘોડા લાયક જ નથી આજ હું 4 વાગ્યાનો આવ્યો છું અહીંથી આ લઈ જાય અહીંથી આ મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાણી થાય એટલી સાલું આવી પણ મારો કહેવાનો અર્થ ઈ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું હતો અત્યારે નથી અને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ હજી મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી તેથી 5 લાખ ની શરત મારીને આવજો મારી સાથીમાં ડામ દઈ દો મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા ભલા એવી તમારી અને મારી જીવન 18 વરણ ગમે એ સમાજ કહેવાનો મારો અર્થ ઈ છે ખાવા પીવાનું ખવાય ન ખાવાનું ન ખવાય ઈ રાણાને બાપુ ભામાસા કહે છે અનાજ જેટલું જોઈએ એટલું હું આપીશ મારા બાપ દિલ્હીના શરણે ન જાતો નકા ધરતી રાહ તાળ વઈ જાય ઈ કે બસ હું જેદી મેવાડની ગાદી ઉપર આવું ને તેથી તારું જેટલું દેણું થયું છે એટલું દૂધે દઈ તને આપી દઈશ પણ મારા બાપ જોઈએ એટલું અનાજ પૂરું પાડજે કે હું ઈ મારી જવાબદારી અને અમુક સમય થયો એમાં એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી બપોરનો સમય 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે ઉગાડી તલવાર મહારાણો પ્રતાપ ચોકી કરે છે અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા અને રાણાએ આમ જોયું એટલે રાણાએ કીધું આવો 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 તડકો છે પાણી પીને જાઓ એ બે જણા આવ્યા અહીંયા અને રાણો પૂછે છે ભાઈ ને જે ભાઈ હતો ને એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ ત્યારે એ જુવાને જવાબ આપ્યો એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું રાણો વિચાર કરે આ કેવું હતું પતિ પત્ની હતા અત્યારે નથી ને પછી થાશું ઈ કેવું એ કે આમાં હું કઈ સમજો નહીં એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી
કે અમારો રાણો જેદી આ ગાદી ઉપર આવે તેદી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના, ત્યાં સુધી ભાઈ બહેનના નાતા છે બાપુ. અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ ચડી ગયા ઊંચા. ઈ કે આ તો બે જણાએ માનતા રાખી, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે. હવે જે થાવું હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર ને 400 સૈનિક બાપુ વાય હાલી નતા, હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું. અને દિલ્હીનો બાદશાહ 22000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી અને બાપુ બધા હાથી ઘોડા હાટિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર. બરોબર હુરડાણ ઉગે ભલે ઉગ્યા ભાણ બાણલ તુહારા ભામણા જીન મરણ લગમાણ ઈ રાખજે કસબે રાઉ ઉગોઈ તું અરવણ અંધારા ગયા જળાળ 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 કિરણો મીડો પાથરવા. આમ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને. અને બાપુ બાકા ઝીક મનાણી વાગવો. ઈ રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે. બાપુ 5 ના બાજરાના ડુંડા પડે, માથા મીડા પડવા. દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ દરબાર વાહ તારી જનેતા. આવા મારી પાસે આ 22000 ને હું રોટલા દઉં છું, પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. ખા તો બાપુ દુશ્મનને વખાણવા પડે. મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે, હું ઘોડા ઉપર છું, અહીંયા પુગાય નહીં, હવે કરવું શું? અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાસે. દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને, અહીંયા જઈ આમ નજર કરીને કીધું કે એ બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો તે દુનિયામાં ગરાસિયા જોયા નથી. ઉતાર હેઠો. ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે. એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભું રહેવાની. પણ આમ એક ખેતરમાં બાપુ ચેતકને લઈ ગયો. ચેતકને કહે છે, ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી, બે ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. બે ને બાપ કીધા છે, આજ હું તને બાપ કહું છું, તું મારો ત્રીજો બાપ છું. એક હાથીના કુંતળ માથે ડાબા માંડી દે. દિલ્હીના બાદશાહનું માથું ઉતારલું, ચાકડેથી પીંડો ઉતારે. અને ચેતક કહેતો હોય કે એક ઝાટકો માર્યો, હાથીના 2 ભાગ કરી નાખ્યા. અને એક બાજુ બાપુ હાથી પડ્યો, એક બાજુ ઘોડાના આંખો નીકળી ગઈ. અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો. હમણાં કાપી નાખ, હમણાં. ઈ તો મોત સામું આવે તારે બાપુ હનુમાન ચાલીસા ડાયરેક્ટ ચાલુ થાય. પેલા બોલ્યા હોય તો હનુમાન સાંભળે, હાકડીમાં આવ્યા પછી ચાલુ થાય, ઓનલાઈન થાય. હનુમાન જે ડાયરેક્ટ સાંભળે. અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો. છેલ્લા શ્વાસ હાલે ચેતકના. ચેતક પડી ગયો. મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે, બાપ ચેતક, આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે. આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ. તે આજે મને વિજય અપાયો છે ને, હું તારો કોઈ દી ભવો ભવ ઋણી રહીશ. હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું. ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે. ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે, શેમાં તારો જીવ અટકાણો છે? તું કહેતો અવેડા બંધાવી દઉં, તું કહેતો પરબુ બંધાવું, તું કહેતો ચબૂતરા બંધાવું, પણ તારા જીવને ગતિ આપી દે. ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાંય નથી, હું મરું છું એની મને બીક નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો, હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો. ઈ મને અફસોસ છે. મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો, ને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આહુડાની તારું થઈ ગયો. બસ ચેતક હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે. અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને
પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ દી પલાણ નહીં માંડું બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે મારે ટેમ જ નથી